નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુંદરકાંડ અને મેનેજમેન્ટ. હનુમાનજી ધ ગ્રેટ મેનેજમેન્ટ ગુરુ બાબાજી તુલસીદાસજીએ રામચરિત માનસમાં લખેલી ચોપાઈઓ, એમાં પણ સુંદરકાંડની ચોપાઈઓ અને મેનેજમેન્ટ, હનુમાનજી મહારાજનું રામ કાર્ય અને મેનેજમેન્ટ, એ વિશે આપણે વિશદ ચર્ચા કરીએ છીએ. આવો આજે વધુ ચોપાઈઓ જોઈએ અને એના મેનેજમેન્ટના સિદ્ધાંતો સમજવાનો પ્રયત્ન કરીએ. તાકર દૂત અનલ જેહી સિરિજા જરા ન સો તેહી કારણ ગિરિજા ઉલટ પલટ લંકા સબ જારી કૂદી પરા પુનિ સિંધુ મજારી પૂછ બુજાઈ ખોઈ શ્રમ ધરી લઘુ રૂપ બહોરી જનક સુતા કે આગે ઠાડ ભય કર જોરી मातु मोहि दीजे कुछ चिन्हा जैसे रघुनायक मोहि दीना चूड़ा मनी उतारी तब दयहु हर्ष समेत पवन सुत लयहु. એટલે કે સમગ્ર લંકામાં આગ લગાવ્યા પછી સમુદ્રમાં કૂદી અને હનુમાનજી મહારાજે પોતાની પૂંછને ઠારી અને માતા સીતાની સામે પ્રણામ કરી અને ઊભા રહ્યા. માતા, રામ કાર્ય માટે હું આવ્યો હતો. આ જે કાંઈ મારું પરાક્રમ છે તે નજરે જોયું છે અશોક વનમાં બેસીને. હવે હું રામ પાસે જાઉં છું. જે પ્રકારે રામે મને મુદ્રિકા આપી હતી એ જ પ્રકારે તમે પણ મને કંઈક ચિહ્ન આપો, એટલે આપનો સંદેશો હું ભગવાન રામ સુધી પહોંચાડું. સીતા માતાએ ચૂડામણી ઉતારી અને પોતાના હાથમાંથી હનુમાનજી મહારાજને આપ્યો છે. અને હવે હનુમાનજી મહારાજ રજા માંગે છે માતા સીતા પાસે. એમને અગ્નિ બાળી શકે એમ નથી, વાયુ રોકી શકે એમ નથી, જળ ડૂબાડી શકે એમ નથી. તીક્ષ્ણ બુદ્ધિ, આવડત, શક્તિ, આ બધી જ વસ્તુનો સમન્વય હનુમાનજી મહારાજમાં જોવા મળે છે. મેનેજમેન્ટના સંદર્ભમાં આપણે આ વાત કરીએ તો તમારું કાર્ય સંપન્ન થયા પછી સામેની કંપનીમાં તમે જે રમખાણ મચાવ્યું છે, તમે જે તમારી ગુડ્સ, તમારા પ્રોડક્ટ, એના માર્કેટિંગ, આક્રમક માર્કેટિંગ, એના દ્વારા જે હેવોક ઊભો કર્યો છે સામેની કંપનીમાં, એને એક લેવલ સુધી લઈ જઈ અને પછી એને મુક્ત કરવાનું છે, એને એના હાલ પર છોડી દેવાનું છે. લંકાને સળગાવી અને ધારે તો હનુમાનજી મહારાજ પવનના પુત્ર છે, એટલે લંકાને 12 માસ સુધી સળગતી રાખી શકે એટલા શક્તિશાળી છે. જો પવન એમના પિતાજી છે, પવનપુત્ર હનુમાન, તો પવન સતત વહેતો રહે તો અગ્નિ કાબુમાં ન આવે. પરંતુ એમણે એક લેવલ સુધી જ પોતાનું શક્તિનું પ્રદર્શન કર્યું છે. પોતાનું રામ કાર્ય જ્યાં સુધી થઈ શકે, જે લેવલ સુધી જવાનું હતું એ લેવલ સુધી જ ગયા છે. ક્યાં અટકવું એ હનુમાનજી મહારાજને ખબર છે. એટલે જ એમને લંકાને આ રીતે બાળ્યા પછી પોતાની પૂંછ જે છે એને સમુદ્રમાં પોતે કૂદી અને પૂંછ ઠારી છે. સામેની કંપનીની સાથે ડીલ કરતી વખતે કયા લેવલ સુધી આપણે ખેંચતાણ કરવાની છે, કયા લેવલ સુધી બાર્ગેનિંગ કરવાનું છે, કયા લેવલ સુધી આપણે સમાધાનો કરવાના છે અને સામેની કંપનીને પણ સમાધાનો કરવા માટે મજબૂર કરવાના છે, આ વસ્તુ અહીંયા જોવાની છે. આપણે એક વખત એની પાછળ પડ્યા એ કંપનીની, તો એને બંધ નથી કરાવી દેવાની, હજી વાર છે. એનું ધનોતપનોત નથી કાઢી નાખવાનું, એને ખાલી ટ્રેલર બતાવવાનું છે કે જો અમે બેઠા બેઠા આ કરી શકીએ છીએ, માર્કેટની અંદર તમારા શેરને તળિયા સુધી લઈ જઈ શકીએ એમ છીએ, અથવા તો તમને આ પ્રમાણે માર્કેટની અંદર અમે તમારી સર્વિસીસ, ગુડ સપ્લાય વગેરેને અમે ડેમેજ કરી શકીએ એમ છીએ. એને ખાલી ટ્રેલર બતાવવાનું છે. અને આ સુંદરકાંડની અંદર હનુમાનજી મહારાજ રાવણને રામની શક્તિનો પરિચય કરાવવા સાથે માત્ર ટ્રેલર જ બતાવે છે કે આ એક જ માત્ર હું યોદ્ધા છું અને હું એક માત્ર સૈનિક રામનો છું. તો આના ઉપરથી રામની શક્તિની કલ્પના કદાચ તને થઈ શકે. ખુદ રામ નથી આવ્યા, લક્ષ્મણજી નથી આવ્યા, અન્ય જે યોદ્ધાઓ છે, નળ, નીલ, અંગદ, સુગ્રીવ, આ લોકો હજી નથી આવ્યા. આ તો એકમાત્ર હનુમાનજી મહારાજનું જ પરાક્રમ છે.
અને એકમાત્ર કર્મચારી જ જો તમારી કંપનીને આટલી હલાવી શકતો હોય, તો જ્યારે મારી કંપનીના બોસ, CEO, ડિરેક્ટર બધા જ મેદાનમાં ઉતરશે ત્યારે તમારી શું હાલત થશે એ સામેની કંપનીને મેસેજ મળવો જોઈએ તમારા આ પરાક્રમોથી, કે મારા માર્કેટની અંદર તો હું અત્યારે એક જ આ સંભાળું છું, આ ડીલમાં પણ હું એકલો જ આવ્યો છું, અને જો મારા એકના આવવાથી સિંગુરમાંથી સીધું સાણંદ થઈ જતું હોય તો મારી આખી કંપની આવશે તો ક્યાં જશે આ વાત, અને તમારું અસ્તિત્વ શું રહેશે? આ વસ્તુ સમજવાની છે, આ વસ્તુ સામેની કંપનીને સમજાવવાની છે. અને હનુમાનજી મહારાજ ખૂબ વિવેકપૂર્વક આ બધી જ વાતો રાવણને શાનમાં સમજાવવાનો પ્રયત્ન કરે છે. વિભીષણની સાથે મિત્રતા કરે છે, વિભીષણના માધ્યમથી પણ એ સમજાવવાનો પ્રયત્ન કરે છે. અશોકવનમાં આગ નથી લગાવતા, અને અશોકવનમાં એ બંધક બન્યા હતા એને પણ એ આગ નથી લગાવતા, અને વિભીષણના ઘરને પણ આગ નથી લગાવતા. આ બધી જ વાતો, અર્થ અને સંદર્ભો એકબીજા સાથે સંકળાયેલા છે, મેનેજમેન્ટની સાથે સંકળાયેલા છે, અને એ જ વાતની આપણે ચર્ચા કરીએ છીએ. એટલે સામેની કંપનીને તમારી શક્તિનો પરિચય થયા પછી એને એટલો સંદેશો ચોક્કસ આપવાનો છે કે આ માત્ર મારું વ્યક્તિગત પ્રદર્શન છે, અને આ ટ્રેલર માત્ર છે, હજુ પૂરું પિક્ચર બાકી છે. હનુમાનજી મહારાજ અહીંયાથી માતા પાસેથી ચૂડામણી લઈ અને એમની વિદાય લેવાની તૈયારી કરે છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.